નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પોટેન્શિયોમીટરના ઉપયોગો બે ભણવાના છે. એમાં એક પોટેન્શિયોમીટરનો ઉપયોગ એ થાય કે બેટરીનો આંતરિક અવરોધ શોધવા માટે, અને બીજો પોટેન્શિયોમીટરનો ઉપયોગ એ છે કે કોઈ પણ એક બેટરીનું EMF જોઈ લેવાનું, બીજી બેટરીનું પણ EMF જોવાનું, મતલબ કે માપવાનું, બંનેનો ગુણોત્તર કરી શકાય. મતલબ કે બે બેટરીના EMF ની સરખામણી કરી શકાય કે કોનું મૂલ્ય મોટું છે, કેટલા ગણું, કોનું મૂલ્ય નાનું છે, કેટલામાં ભાગનું. એટલે અહીંયા જે આપણે જોવાના છીએ એ બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરવા માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ. ચલો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે આવું એક પોટેન્શિયોમીટર જોયું તો એની અંદર કંઈક આપણે ચર્ચા એવી કરી હતી કે આ છે એ ફિક્સ બેટરી છે જેનું મૂલ્ય ફિક્સ હોય, દાખલા તરીકે 10 વોલ્ટ અથવા તો દાખલા તરીકે 50 વોલ્ટ. તો 50 વોલ્ટની બેટરી છે જેનું મૂલ્ય ફિક્સ છે, ખરેખર એનું EMF માપવાનું નથી. જરા ધ્યાનથી સમજો, એનું EMF માપવાનું છે નહીં. તો ચલો અહીંયા આપણે રાખીએ છીએ પ્લસ, અહીંયા આપણે રાખીએ છીએ માઈનસ. પ્રવાહ ક્યાં વહે છે જો બોલો તો જરા. આ છે આ અવરોધક તાર છે, A થી C સુધીનો જે તાર છે અવરોધક તાર છે. એટલે પ્રવાહ ઉપરથી નીચે તરફ આવી રીતે વહેતો ફરી પાછો પ્રવાહ ઉપર તરફ રહેશે. બીજી એક વાત, આ જે R છે બેટરીની અંદરનો આંતરિક અવરોધ છે, એટલા માટે જો આપણે બોક્સની અંદર દોરી દીધો છે. આ જે છે રિયોસ્ટેટ છે. રિયોસ્ટેટ એટલે બદલી શકાય તેવો અવરોધ. મતલબ કે આમાં આપણે કામ કરવાનું તો છે પ્રવાહમાં વધારો ઘટાડો કરવાનો થાય. यदि જ્યારે આપણે પ્રવાહમાં વધારો ઘટાડો કરીશું તો એ શેનાથી થશે? હંમેશા રિયોસ્ટેટથી. તો આ આપણી પાસે શું આપેલો છે વિદ્યાર્થી મિત્રો? રિયોસ્ટેટ. હવે તમે જરા ધ્યાનથી સમજો. સપોઝ કે આપણે પહેલા એક બેટરીનું EMF જરા લેવા માટે ટ્રાય કરીએ તો અહીંયા આપણે દોરી દઈએ છીએ એક બેટરી. ખાસ સમજો, આપણું કામ શું છે? બે બેટરીના EMF ને ચેક કરવાનું. પણ પહેલા એક બેટરીનું EMF કઈ રીતે મેળવી શકાય એની આપણે ચર્ચા કરીએ. હવે ગઈકાલે આપણે એ પણ જરા વાત કરી હતી કે આ અવરોધક તાર છે. હવે દાખલા તરીકે આપણે એ ડિસાઈડ કરવાનું છે કે જેમ આગળ જઈશું તેમ વિદ્યુત સ્થિતિમાન કેવું થતું જશે? ઘટતું જશે. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધતો જશે. યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? ગઈકાલની વાત યાદ છે ને? ફરી પાછો એકવાર બોલું છું. જેમ આપણે આગળ જઈશું તેમ વિદ્યુત સ્થિતિમાન શું થશે? તો ભાઈ ઘટતું જશે. પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થશે વિદ્યાર્થી મિત્રો? વધતો જશે. દાખલા તરીકે હું અહીંયા A બિંદુએ ડિસાઈડ કરું તો કેટલા વોલ્ટ છે બોલો જરા? 100 વોલ્ટ. અને દાખલા તરીકે C બિંદુએ છે દાખલા તરીકે 0 વોલ્ટ અથવા તો 1 વોલ્ટ. સમજો જરા. એટલે જેમ તમે અહીંયા આગળ જશો તેમ વિદ્યુત સ્થિતિમાન શું થયું વિદ્યાર્થી મિત્રો? બોલો જરા. ઘટતું ગયું, પણ તફાવત વધતો ગયો. આનો મતલબ શું થાય? દાખલા તરીકે A બિંદુ છે, અહીંયા હું દર્શાવી દઉં દાખલા તરીકે B બિંદુ. તો A અને B બિંદુ વચ્ચેનો તફાવત કેવો હશે? અલગ અલગ. દાખલા તરીકે હું એક સિમ્પલ લાઈન દોરું છું, જરાક સમજો એટલે આના ઉપરથી ખબર પડી જશે. અહીંયા દાખલા તરીકે 100 વોલ્ટ છે, અહીંયા દાખલા તરીકે છે આપણી પાસે 75 વોલ્ટ છે, અહીંયા દાખલા તરીકે આપણી પાસે છે 50 વોલ્ટ, અહીંયા દાખલા તરીકે આપણી પાસે છે 25 વોલ્ટ, અહીંયા દાખલા તરીકે આપણી પાસે છે 10 વોલ્ટ. હવે તમને કોઈ પૂછે કે આ બે બિંદુએ તફાવત કેટલો છે? તો 90 નો થશે. પરંતુ આ બે બિંદુએ તફાવત કેટલો થાય બોલો તો જરા? 75 નો. આ બે બિંદુએ તફાવત કેટલો થાય? આ બેનો તફાવત 50 નો. આ બે બિંદુએ તફાવત કેટલો થાય? 25 નો. તો જેમ તમે આગળ જાવશો તેમ PD વધતો જાય છે. મતલબ કે પોટેન્શિયલ ડિફરન્સ બોલે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધતો જાય છે. અને અહીંથી સ્ટાર્ટ કરવાનું છે પાછું. A બિંદુથી ક્યાં સુધી જઈશું? C બિંદુ સુધી. એટલે A થી C સુધી જાવ છો તેમ વિદ્યુત સ્થિતિમાન શું થાય વિદ્યાર્થી મિત્રો? ઘટતું જાય. દાખલા તરીકે 10 થી પછી આ દાખલા તરીકે 100 થી કેટલા આવ્યા? 75 થી કેટલા આવ્યા? 50 થી 25 થી 10. જો વિદ્યુત સ્થિતિમાન કેવું થાય વિદ્યાર્થી મિત્રો? ઘટતું જાય. પણ તફાવત શું થાય? વધતો જાય. જો આ બેનો તફાવત જો કેટલો આપેલો છે બોલો તો જરા ફરી પાછો? 25. આ બેનો તફાવત જો કેટલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો? 50. આ બેનો તફાવત જો. કોઈ કહે છે સરજી તમે પહેલા આને જ કેમ લ્યો છો? એની સાથે મારે બેટરી જોડવાની છે, એટલા માટે એ પોઈન્ટ પર જ મારે બેટરી જોડવાની છે. એટલે મારે એ સાથે વિચાર કરવાનો છે. એટલે અહીંયા કેટલો છે બોલો તો જરા? 100. અહીં કેટલો છે? 10. તો બેનો તફાવત કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 90. આમ જેમ આપણે આગળ જતા જઈશું તેમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થશે? તો કે ભાઈ વધતો જશે. તો જરા ખાસ સમજો, આગળ જઈશું તેમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધતો જશે, પરંતુ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે. ઓ ભાઈ, હવે આની સાથે હું બેટરી જોડું છું. ખાસ સમજો જરા. આની સાથે હું બેટરી જોડીશ તો આ આપણે જોડી દીધી છે એક બેટરી. ચાલો અહીંયા આપણે જોડી દીધી છે એક મસ્ત મજાની બેટરી. આનું જે EMF હશે અહીંયા એપ્સિલોન આપી દીધું છે, એટલે આના EMF ને આપણે નામ આપી દઈએ છીએ એપ્સિલોન 1. સમજો જરા વિદ્યાર્થી મિત્રો. હવે
આની સાથે હું એક જોકી કળ જોડું છું, એટલે એક કળ હું અહીંયા જોડીશ, આ કળ આની સાથે જોડી દઈશ. અહીંયા હું નામ આપું છું 1, બીજી જગ્યાએ નામ આપીશ 2 અને અહીંયા હું નામ આપું છું 3, કારણ કે મારે પુસ્તકને વળગી રહેવું છે એટલા માટે ત્યાં મેં 3 નામ આપ્યું છે. હવે આ પોઈન્ટ સાથે હું એક ગેલ્વેનોમીટર જોડું છું. ચલો આ મેં જોડી દીધું છે ગેલ્વેનોમીટર, અને એરાને આપણે આવી રીતે દર્શાવીને એક બાજુમાં Z લખી નાખીશું તો પણ ચાલશે. જરાક ધ્યાનથી સમજીશું. એ ક્યાં લખી નાખ્યું છે આપણે Z. હવે તમે જરાક સમજો, દાખલા તરીકે આ ગેલ્વેનોમીટર, આને જોકી કળ કહેવાય, જોકી કળ. જરાક ધ્યાનથી જરાક સમજો, એને જોકી કળ કહેવાય. હવે એનો પોઈન્ટ દાખલા તરીકે હું અહીંયા રાખું છું, એટલે મેં અહીંયા ટચ કર્યું. અહીંયા ટચ કર્યું તો બન્યું એવું કે ગેલ્વેનોમીટર પ્રવાહ દર્શાવતો હતો. જોજો જરાક ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો જરાક સમજો. ગેલ્વેનોમીટર શું કરતું હતું? તો ભાઈ પ્રવાહ દર્શાવતું હતું. તો હવે મેં શું કર્યું ખબર? દાખલા તરીકે મેં ત્યાંથી ફરી પાછું મેં અહીંયા ટચ કરાયું તો શું થયું ખબર તમને? ગેલ્વેનોમીટરે પ્રવાહ હજી પણ દર્શાવે છે, કારણ કે મારે અહીંયાથી ટચ કરતા અડાડતા જોકી કળને અડાડતા આગળ વધ્યા. અહીંયા પણ પ્રવાહ દર્શાવે છે, એટલે મેં શું કર્યું તો કે ભાઈ મેં હવે આ જોકી કળને કોઈ બીજી એક જગ્યાએ અડાડ્યું કે જ્યાંથી પ્રવાહ કેવો થઈ જાય, બોલો તો જરા 0. એટલે ફરી પાછું મેં અહીંયા અડાડ્યું તો પણ ગેલ્વેનોમીટર પ્રવાહ દર્શાવતું હતું. હવે મેં શું કર્યું તો કે ભાઈ ડાયરેક્ટ નહીં અડાડી દીધું તો ગેલ્વેનોમીટર આઉટ દિશામાં પ્રવાહ દર્શાવતું હતું. તો હવે મારે કામ કરવું પડશે. દાખલા તરીકે મેં અહીંયા અડાડ્યું છે, અહીં ટચ કરાવ્યું, સમજો જરા. તો ત્યાં મેં ટચ કરાવ્યું એટલે શું થયું ખબર? પ્રવાહ દર્શાવવાનું એને શું કરી દીધું? બંધ. સમજો જરા, જોજો જરા. પ્રવાહ દર્શાવવાનું એને શું કરી દીધું છે? બંધ. તો દાખલા તરીકે A લખું છું અને અહીંયા હું B દર્શાવું છું. તો A અને B બિંદુ, હેલો વિદ્યાર્થી મિત્રો, હેલો, A અને B બિંદુ વચ્ચે રહેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને બેટરીનું EMF બંને સમાન હશે. જો અહીંયા તમે કળ ચાલુ રાખો તો આપણી પાસે કળ જ છે. અહીંયા દાખલા તરીકે આ કળનું K1 નામ આપી દો તો પણ ચાલશે. આ દાખલા તરીકે આપણી પાસે કળ છે K1. સમજાયું વિદ્યાર્થી મિત્રો? સમજાયું? શું સમજાયું? તો આ A અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દાખલા તરીકે 40 વોલ્ટ હોય તો આ બેટરીનું EMF પણ કેટલું હોય? 40 વોલ્ટ. તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલી બેટરી માટે લખીએ, એટલે કે શું લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો? બોલો જરા. એપ્સિલોન 1 માટે લખી નાખીએ, અથવા તો પ્રથમ બેટરી માટે લખીએ એવું પણ લખી નાખીએ. પહેલા આપણે પહેલી બેટરીનું EMF શોધીએ, પછી આપણે બીજી બેટરી દોરીશું, એનું આપણે EMF શોધીશું અને પછી બેની સરખામણી કરીશું, એટલે કે ગુણોત્તર લઈશું. તો જરા એ લખી નાખીએ. પ્રથમ બેટરી માટે, ચલો પ્રથમ બેટરી માટે લખીએ છીએ તો ટોટલ લંબાઈ પણ કેટલી થાય છે? 0 પોઈન્ટ ક્યાં મળે છે એને આપણે નામ આપીએ. આને આપણે નામ આપીએ 0.1. તટસ્થ બિંદુ 1. ગુજરાતીમાં આ જે બિંદુ મળ્યું છે એને આપણે શું નામ આપીશું? આ બિંદુને, જે B બિંદુ છે એને નામ આપણે આપી શકાય તટસ્થ બિંદુ 0 પોઈન્ટ. ચલો એટલે ત્યાં આપણે શું નામ આપ્યું? બોલો તો જરા. n1. તો ચલો જરા લંબાઈ કેટલી થી કેટલી થઈ જોવો તો જરા. આટલી થી આટલે સુધીની લંબાઈ થઈ. જો અહીં કાંટો મૂકી દો, અહીંયા મીટર પટ્ટી મૂકી દો, બરાબર? તો 1 મીટર 2 મીટર 3 મીટર ને ફરી પાછો એટલું અડધું, બરાબર? એટલે કે એટલો ભાગ. તો આટલી કેટલી જે લંબાઈ છે ને આપણે શું નામ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો? L1. જ્યાં તટસ્થ બિંદુ n1 મળે છે, તેથી an1 is equal to L1 થાય અને K1 કળ બંધ રાખે છે, તેથી પોટેન્શિયોમીટર સાથે પ્રથમ બેટરી જોડાય છે. અરે બાપરે, પાછા જરા જોજો, તમે પાછા એવું ના માનતા, સમજો જરા. અહીંયા તમે પાછા એવું ના માની લેતા સરજી K1 બંધ રાખેલ છે. બંધ રાખવી ફિઝિક્સમાં બે શબ્દો છે, બંધ અને ખુલ્લી. હેલો, જોજો જરા. કળ બંધ હોવી અને કળ ખુલ્લી હોવી. હવે કળ ખુલ્લીનો મતલબ એ થાય, હેલો, કળ ખુલ્લીનો મતલબ એ થાય કે વિદ્યુત પ્રવાહ વહેતો નથી, એને કહેવાય કળ બંધ છે.
આ કળ ખુલ્લી છે. કળ બંધનો મતલબ એ થાય કે વિદ્યુત પ્રવાહ વહે છે, મતલબ કે એકબીજા જોઈન્ટમાં છે એટલે પ્રવાહ અહીંથી આમ જશે, અહીંથી આમ પ્રવાહ વહેશે. હા બરાબર છે, નોડ્સ પોઈન્ટ આવે એટલે પ્રવાહ 0 થઈ જાય, વાત બરાબર છે. પણ અત્યારે એનો મતલબ એ થાય K1 છે એ એકબીજા સંપર્કમાં હોય તો શબ્દ વાપરી શકાય K1 બંધ છે. यदि એકબીજાના સંપર્કમાં ન હોય, દાખલા તરીકે ચલો એકબીજાના જોડાણમાં નથી, તો એને લખી શકાય K1 ખુલ્લી છે. સમજો જરા. તો અહીંયા આપણે શું લખી નાખીએ છીએ બોલો તો જરા? તો કે ભાઈ K1 કેવી છે? બંધ રાખે છે, તેથી પોટેન્શિયોમીટર સાથે પ્રથમ બેટરી જોડાયેલ છે. તેથી જ્યારે B બિંદુએ જોકી કળ સ્પર્શ કરાવતા ગેલ્વેનોમીટરનું અંકન મતલબ કે ભ્રમણ, કોણાવર્તન, ગેલ્વેનોમીટરનું કોણાવર્તન થતું નથી. અચ્છા, એનો મતલબ એ છે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ નથી વહેતો, તો A અને B બિંદુનો જેટલો વોલ્ટેજ હશે આટલો બેટરીનો વોલ્ટેજ હશે. તેથી આ બે બિંદુ A અને B બિંદુનો ટર્મિનલ વોલ્ટેજ A અને B બિંદુનો ટર્મિનલ વોલ્ટેજ, બોલો જરા વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે શું લખ્યા હતા બોલો જરા? V તો અહીં લખી શકાય VAB વડિયાસા VAB શું લખતા હતા આપણે? phi, અને લંબાઈને આપણે શું નામ આપ્યું હતું બોલો તો જરા? આટલી જેટલી લંબાઈ છે A થી B સુધીનું અંતર, એટલે નામ શું આપી શકાય? A થી N1 સુધીનું અંતર એટલે L1. બઢિયાસા. અહીંયા શું લખી શકાય બોલો તો જરા? જે ટર્મિનલ વોલ્ટેજ મળશે એટલું જ EMF મળશે, તો શું લખી શકાય? એપ્સિલોન 1. તો શું લખું બોલો તો જરા? એપ્સિલોન 1, અથવા તો સાથે સાથે લખી નાખો તો પણ ચાલશે. VAB એપ્સિલોન 1 શું લખી શકાય બોલો તો વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ phi L1. હવે ગઈકાલનું સૂત્ર યાદ છે ને? V phi L1. ચલો હવે આનું આ કામ ફરી પાછું આપણે શેના માટે કરીએ વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા? બીજી બેટરી માટે. એપ્સિલોન 1 આવી ગઈ, હવે આપણે કઈ બેટરી માટે કામ કરવાનું છે બોલો તો જરા? બીજી બેટરી માટે. એટલે અહીંયા આપણે જોડી દઈએ છીએ વિદ્યાર્થી મિત્રો બીજી બેટરી. बहुत बड़ी सी बात. चलो આનું EMF છે એનું નામ આપણે આપી દઈએ એપ્સિલોન 2. પ્રવાહ અહીંથી આમ વહેશે કારણ કે આ પ્લસ છે આ માઈનસ છે, આ પ્લસ છે આ માઈનસ છે. હવે તમે એ પણ જરા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, નહીંતર ઓર પાછું એક કન્ફ્યુઝન વધી જશે. શું? હવે આ બંને બેટરીનો પ્રવાહ બેનો એક જ દિશામાં વહે છે, તો એને કહેવાય સહાયક સ્થિતિએ બેટરી જોડાયેલી છે, વિનાશક સ્થિતિએ નહીં. આ યદિ જો આવી રીતે તમે બેટરી જોડી હોય બરાબર, આવી રીતે આ બાજુ માઈનસ ને આ બાજુ પ્લસ, એટલે આ બાજુ પ્લસ હોત તો એ બે વિનાશક સ્થિતિ થાય. અત્યારે આ બંને સહાયક સ્થિતિ છે કારણ કે બંનેનો પ્રવાહ એક જ દિશામાં વહેતો હોય છે. ચલો હવે અહીંયા હું નામ આપી દઉં છું, પોઈન્ટ નંબર અહીંયા નામ આપી દઉં છું, જોજો જરા 2. હવે આ 1 અને 2 ને જોડેલી છે, એટલે 1 અને 2 ને જોડું ત્યારે K1 બંધ છે ને K2 કેવી છે બોલો જરા? એટલે સોરી, K1 ખુલ્લી છે ને K2 કેવી છે બોલો જરા? બંધ. એટલે કે એપ્સિલોન 2 સંપર્કમાં છે. હવે એપ્સિલોન 2 સંપર્કમાં છે તો ગેલ્વેનોમીટર ફરી પાછો પ્રવાહ દર્શાવશે. તો આપણે એવું કંઈક કરીએ કે દાખલા તરીકે ગેલ્વેનોમીટરને અહીંથી જોકી કળ અહીંથી ડાળતા જઈએ અને સપોઝ કે આપણે અહીંયા ગયા. હવે દાખલા તરીકે આપણે અહીંયા પહોંચ્યા અને અહીંયા પહોંચવાથી અહીંયા અડાડવાથી એટલે કે દાખલા તરીકે N2 લખી નાખીએ અથવા તો D બિંદુ લખી નાખીએ. દાખલા તરીકે આ તટસ્થ બિંદુએ પહોંચ્યા એટલે વહેતો પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી કેવો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? 0. હવે જો 0 થઈ ગયો તો આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક કેટલો હોય બોલો તો જરા? આ બેટરીના EMF જેટલો હોય. ક્યારે? તો ભાઈ ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ Ig 0 હોય ત્યારે. તો ચલો એવું ને એવું આપણે કઈ બેટરી માટે લખી નાખીએ? જેવી રીતે પ્રથમ બેટરી માટે લખ્યું હતું આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 1. ચલો હવે આપણે લઈ લઈએ સમીકરણ નંબર 2. મતલબ કે કઈ બેટરી માટે બોલો તો જરા? બીજી બેટરી માટે. અચ્છા ચલો બેટા શું લખીશું આપણે બોલો તો જરા? જ્યાં તટસ્થ બિંદુ N2 મળે છે તેથી
એટલે કેટલી આખી લંબાઈ, એટલે કેટલી લંબાઈ, જો અહીં જેમ આખી લંબાઈ, જેને આપણે નામ શું આપી દઈએ બોલો તો જરા, L2 થાય. અને K2 કળ બંધ રાખેલ છે અને K1 કળ ખુલ્લી રાખેલ છે. તેથી હવે ખુલ્લી રાખવી એટલે ખબર પડે ને એક બીજી સંપર્કમાં છે નહીં. તો તેથી શું થાય બોલો તો જરા, પોટેન્શિયોમીટર સાથે શું થાય છે વિદ્યાર્થી મિત્રો, તો ભાઈ બીજી બેટરી જોડાય છે. બહુ સરસ. ચલો હાલો કેટલામી બેટરી જોડાણી બોલો તો જરા, બીજી બેટરી જોડાય છે. તેથી જ્યારે ડી બિંદુએ જોકી કળ સ્પર્શ કરાવતા ગેલ્વેનોમીટરનું કોણાવર્તન થતું નથી, એટલે કે પ્રવાહ મળતો નથી. એટલે IC કેવો થાય છે 0. यदि IC 0 થાય તો આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બેટરીના EMF જેટલો હોય. તો શું લખી શકો બોલો જરા, VAD epsilon 2 અને V ગઈકાલે આપણે શું શીખ્યા હતા વિદ્યાર્થી મિત્રો બોલો જરા, phi Na ગુણ્યા એની લંબાઈ. તો એટલે કેટલી લંબાઈ, h થી n2 સુધીનું અંતર, જેને આપણે શું કહેશું વિદ્યાર્થી મિત્રો, L2. ચલો સમીકરણ નંબર શું આપી દો, 2. હવે આપણે તો શું કરવાની છે બોલો તો જરા, બંનેની સરખામણી. હવે સરખામણી કરવી છે તો બંનેનો શું લેશું બોલો તો જરા, ગુણોત્તર. તો ચલો અહીંયા જરા લખી નાખીએ સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા. ચલો વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા, epsilon 1 upon epsilon 2 is equal to બોલો તો જરા, phi L1 upon phi L2. હવે જો એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન બોલે તો તાપમાન પ્રચલન, સ્થિતિમાન પ્રચલન. તો સ્થિતિમાન પ્રચલન એક સરખું છે એટલે બે કેવા થઈ જશે, કેન્સલ. તો સૂત્ર શું એ બોલો તો જરા, epsilon 1 upon epsilon 2 is equal to L1 upon L2. હવે વિદ્યાર્થી મિત્રો ખાલી આ સૂત્ર તારવણી છે એવું સમજવાનું નથી. થિયરીમાં તો પૂછાય જ જાય, પરંતુ આ સૂત્રના દાખલા પણ પૂછાય કે પોટેન્શિયોમીટરની પ્રથમ લંબાઈ એટલી છે, બીજી લંબાઈ તમને આપી દીધી હશે, એકનું EMF આપ્યું હશે અને બીજાનું EMF શોધવાનું હશે, અથવા તો આમનું EMF શોધવાનું થાય તો આમનું EMF આપ્યું હશે. એટલે આ 10 વોલ્ટની બેટરીને તટસ્થ બિંદુ આટલા સેન્ટીમીટરે મળે છે, આ બીજી બેટરીને તટસ્થ બિંદુ કેટલાએ મળશે, તો એની ગણતરી આપણે કરવી પડે. તટસ્થ બિંદુ પણ શોધી શકાય અને આ સૂત્ર પરથી EMF પણ શોધી શકાય. પણ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, પોટેન્શિયોમીટરનું કામ તો નાનામાં નાના EMF શોધવા માટે પણ વપરાય. આપને એવું લાગે કે ભાઈ પોટેન્શિયોમીટર મોટી મોટી બેટરીનું માપન કરી શકશે કે નાની નાની બેટરીનું માપન કરી શકશે? મોટી બેટરીની તો પોટેન્શિયોમીટર એનું EMF માપી શકે, પરંતુ નાનામાં નાની બેટરી હોય એનું પણ EMF માપી શકે. તો પોટેન્શિયોમીટરની જે બેટરીની ક્ષમતા હોય છે કેટલું માપી શકે એટલું હોય છે, તો 10 ની માઈનસ પોટેન્શિયોમીટરની સૂક્ષ્મ EMF માપવાની ક્ષમતા. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આંકડાકીય માહિતી પૂછે તો 10⁻⁻6 વોલ્ટ થી 10⁻⁻3 વોલ્ટ સુધીની હોય છે. આટલું EMF એ માપી શકે છે, સમજો જરા. એટલે કે 1 માઇક્રોવોલ્ટ થી 1 મિલીવોલ્ટ સુધી. હેલો 6 છે એટલે કે 1 માઇક્રોવોલ્ટ થી 1 મિલીવોલ્ટ સુધીનું પણ નાનામાં નાનું માપન કરી શકે છે. હવે તમને એવો વિચાર આવે, સાહેબજી આપણે એવું કરીએ તો આને વિનાશક સ્થિતિમાં જોડીએ તો પછી તટસ્થ બિંદુ L1 ને L2 ની જગ્યાએ અલગ મળે. તો ચલો એના માટે બી ચર્ચા કરીએ. બંને બેટરીને
પ્રથમ શેમાં મૂકી છે? સહાયકને. સહાયક જોડાણ બાદ વિનાશક સ્થિતિએ જોડતા તટસ્થ બિંદુ L3 અને L4 મળે તો પછી EMF નો ગુણોત્તર કેવો થાય વિદ્યાર્થી મિત્રો? એપ્સિલોન 1 upon એપ્સિલોન 2. જોજો જરા, પહેલા સહાયક જોડી છે અને પછી કેવી જોડી છે વિદ્યાર્થી મિત્રો? વિનાશક. તો પછી જવાબ શું આવશે? તો કે L3 L4 upon L3 L4. ખાસ વિદ્યાર્થી મિત્રો જરા જોજો, કદાચ આવો કોઈ પણ પ્રકારનો MCQ પૂછાઈ જાય તો તમને આવડતો હોવો જોઈએ. બહુ ખૂબ એટલે ખૂબ મુદ્દો ઈઝી છે વિદ્યાર્થી મિત્રો, જરા ધ્યાનથી સમજો. કશું જ કર્યું નથી. પહેલા એક બેટરી જોડી પોટેન્શિયોમીટર સાથે, આટલો ભાગ પોટેન્શિયોમીટર છે. પહેલા એક બેટરી જોડી, એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોયો એટલે કે PD જોયો. આટલો જ PD કોનો હશે? એપ્સિલોન 1 નો, કારણ કે ગેલ્વેનોમીટરે પ્રવાહ દર્શાવવાનું બંધ કરી દીધું એટલે IC 0 થઈ ગયો છે. મતલબ કે અંદરથી પ્રવાહ પસાર થતો નથી. પછી આપણે બીજી બેટરી માટે કામ કર્યું અને બંને બેટરીનો આપણે શું લીધો છે બોલો જરા વિદ્યાર્થી મિત્રો? ગુણોત્તર. પણ અહીંયા ઓર એક વાત જરા સમજી લો કે જો આની અંદરથી પ્રવાહ વહેતો હોય, મતલબ કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ વહેતો હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ EMF જેટલો થતો નથી. એ ખાસ જરા યાદ રાખવાનું છે, કારણ કે આપણે જરા શીખ્યા હતા, યાદ છે ને સૂત્ર? V = ε IR. હવે તમે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, જો તો જરા, આ જ્યાં સુધી પ્રવાહ વહેતો હોય ત્યાં સુધી આ બે સરખા ન થાય. પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી 0 થઈ જાય એટલે V શું લખી શકાય? એપ્સિલોન. તો અહીંયા પણ આપણે V શું લખી શકીએ છીએ બોલો તો જરા? એપ્સિલોન. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વારંવાર થિયરી પૂછાતી આવતી હોય છે. થેન્ક યુ વેરી મચ.